જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આગળના ભાગ 11માં આપણે ફકડાનાથ બાપાએ મરણ પથારીએ પડેલા દાહા ખાચરને કેવી રીતે સજીવન કર્યા તે જાણ્યું. તો મિત્રો, આજે આપણે ફકડાનાથ બાપા વજયસિંહજી ગોહિલનું પાઠું કેવી રીતે મટાડે છે અને સવા મણ તેલ કેવી રીતે માત્ર એક લટમાં સમાવી લે છે તે જાણીશું. ભાવનગરના મહારાજા વજયસિંહજી ગોહિલ દાનશીલતા માટે પ્રખ્યાત હતા. તેઓ ગરીબો અને જરૂરિયાતમંદોના સહાયક હતા. જે કોઈ તેમની પાસે સહાય માટે આવતું તે ખાલી હાથે પરત જતું નહીં. તેમની સહાનુભૂતિ અને દયાળુ સ્વભાવને કારણે લોકો તેમને દાતાર પુરુષ કહીને સંબોધતા. મહારાજા વજયસિંહજીને વાંસામાં પાઠું થયું હતું. તેની અસહ્ય પીડા હતી જે કોઈ પણ દવા અથવા ઉપચારથી ઓછી થતી નહોતી. અનેક હકીમો અને વૈદ્યોને બોલાવવામાં આવ્યા, પણ કોઈ પણ દવા અસર કરતી નહોતી. પરિણામે દિવસો જતાં તેમનું સ્વાસ્થ્ય નબળું બનતું ગયું. મહારાજાની આ સ્થિતિ જોઈ તેમના એક વિશ્વાસુ કામદાર આનંદજી દાદા ખૂબ દુઃખી થયા. આનંદજી દાદાને તેમના લગ્ન જીવનના કેટલાય વર્ષો પછી તેમને 7 પુત્રો અને 1 પુત્રી મળ્યા હતા. મહારાજા વજયસિંહજીની પીડા કઈ રીતે ઓછી થાય એ માટે તેઓ સતત ચિંતિત રહ્યા. આનંદજી દાદાએ ફકડાનાથ મહારાજ પાસે જઈને વિનંતી કરી કે હે બાપુ, મહારાજા વજયસિંહજી લાખો લોકોની મદદ કરે છે, પણ આજે તેઓ પોતે જ ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે. કૃપા કરીને તેમનો રોગ દૂર કરો. આ પ્રાર્થના સાંભળીને ફકડાનાથ બાપા વજયસિંહજીને મળવા નીકળ્યા. ફકડાનાથજી મહારાજને આવતા જોઈને વજયસિંહજી તરત જ પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા. તેમણે આદરપૂર્વક 10 પગલાં આગળ જઈ બાપુને દંડવત પ્રણામ કર્યા. આનંદિત થઈ તેઓએ કહ્યું કે આ પવિત્ર ક્ષણે હું ધન્ય બન્યો. બાપુ, તમારું અહીં પધારવું મારું સૌભાગ્ય છે. તમે મારા આંગણાને પવિત્ર કરી દીધું, મારા રાજ્યને પાવન બનાવી દીધું. તમારું આગમન મારા માટે એક આશીર્વાદ સમાન છે. ફકડાનાથજી મહારાજ શાંતિથી બેઠા. થોડા સમય પછી તેમણે પોતાની ચલમ સળગાવી. સાધુઓ માટે રાજના કાયદા કોઈ અર્થ ધરાવતા નથી, અને જ્યાં કાયદા હોય ત્યાં જોગીઓની મર્યાદા હોતી નથી. બાપુએ ચલમના 2 દમ લીધા અને મહારાજ વજયસિંહજી તરફ પ્રેમભરી દ્રષ્ટિ કરી. તેમની આંખોમાં લાગણી અને કરુણા ઝળકી રહી હતી. પછી બાપુએ પોતાની ચલમ ઠારી, તેની રાખ લીધી અને વજયસિંહજીના વાંસામાં ધીરે ધીરે ભરી. પછી કહ્યું કે બેટા, તું તો હજારો લોકોના દુઃખ દૂર કરનારો છે, તો તને શા માટે આ પીડા રહે? જા, આજથી તારું પાઠું મટી ગયું. પછી બાપુએ એક શરત મૂકી કે આ ઉપચાર હું નથી કરતો, પરંતુ જમરાળામાં બિરાજિત હનુમાનજી મહારાજ તારા દુઃખને દૂર કરશે. હનુમાનજી માટે એમ કહેવાય છે કે જો કોઈ મહાવીર હનુમાનજીની સત્ય હૃદયથી ભક્તિ કરે, તેના નામનું સ્મરણ કરે, તો તેને દુઃખ કે કોઈ પણ અશુભ ગ્રહ નુકસાન કરી શકતા નથી. હનુમાનજીની ભક્તિથી દરેક પ્રકારના દુઃખ કલેશ દૂર થઈ જાય છે અને ગ્રહોના દુષ્પ્રભાવ પણ દૂર થાય છે. હનુમાનજી મહારાજ પોતાની કૃપાથી ભક્તોના જીવનમાં શાંતિ અને સુરક્ષા લાવે છે. ભલે જ્ઞાન ન હોય તો પણ જો તે ભક્તિપૂર્વક ભગવાનને પામવા ઈચ્છે તો તે જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત કરી શકે. ફકડાનાથ બાપુએ મહારાજ વજયસિંહજીને કહ્યું કે બેટા, તારો રોગ હવે મટી જશે, પણ એક વચન આપજે. તારે જમરાળામાં રહેલા હનુમાનજી મહારાજને 1.25 મણ તેલનો કુંડલો ચડાવવાનો છે. મહારાજ વજયસિંહજીનું પાઠું વાસ્તવમાં મટી ગયું. પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તેઓ જમરાળા પહોંચ્યા. ત્યાં હનુમાનજીનું મંદિર નાનું હતું, જે જોઈને તેમને વિચાર આવ્યો કે 1.25 મણ તેલ આ નાના મંદિરમાં કેવી રીતે સમાઈ શકે. તેઓ ચિંતામાં પડી ગયા કે આટલું તેલ ઊંડાણ નહીં ધરાવતા શાસ્ત્રોક્ત સ્થાનમાં કેવી રીતે રહેશે, કંઈક બહાર વહી જશે. ત્યારે ફકડાનાથ બાપુએ તેમને શાંતિથી કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી મહારાજ, હનુમાનજીની સેવા માટે હું અહીં છું. તમે નિભાવેલું વચન પૂર્ણ કરો અને તેલ ચડાવો. મહારાજ વજયસિંહજી બાપુના વચન પર વિશ્વાસ કરીને તેલ ચડાવવા લાગ્યા. તેઓ તેલની ધાર કરવા લાગ્યા અને 1.25 મણ તેલ એક નાની વાટકીમાં સમાઈ ગયું.
એક પણ ટીપું બહાર નીકળ્યું નહીં. આ ઘટના જોઈને સાથે આવેલા દરબારીઓ અને અન્ય લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાક લોકો બોલી ઉઠ્યા કે આ તો અદ્ભુત ચમત્કાર છે. ફકડાનાથ બાપુ ખરેખર શક્તિશાળી સાધુ છે. જાણે કે તેઓ કોઈ તંત્ર મંત્ર જાણતા હોય. પરંતુ કેટલાકને હજુ શંકા હતી. એક વ્યક્તિ બોલી ઉઠ્યો કે આ બાવાઓના ભરોસે ન રહેવું જોઈએ. આ સવામણ તેલ એક નાની વાટકીમાં કેવી રીતે આવી શકે? આ બાવો કંઈક ગૂઢ વિધિ જાણે છે. તેની વાતમાં ફસાઈ ન જવાય. આવી વિવિધ પ્રતિક્રિયાઓ વચ્ચે પણ મહારાજ વજયસિંહજી જાણતા હતા કે ફકડાનાથ બાપુ એક મહાન અને સત્યશીલ સાધુ છે અને આ બધું માત્ર હનુમાનજી મહારાજની કૃપાથી શક્ય બન્યું છે. ફકડાનાથ બાપુએ આ વાત સાંભળી અને તેમણે પોતાના માથાની જટાની એક લટ ખોલી. પછી જે સવામણ તેલ નાની વાટકીમાં પડેલું હતું તે બધું જટાની લટમાં સમાવી લીધું. ત્યારબાદ બાપુએ તે લટને દબાવીને બધું તેલ પાછું કુંડલામાં નાખી દીધું. આશ્ચર્યચકિત મહારાજ વજયસિંહજીને બાપુએ સંદેશ આપ્યો કે મહારાજ, શંકા રાખીને ચડાવેલું તેલ મારા હનુમાનજીને સ્વીકાર્ય નથી. આ સાંભળીને વજયસિંહજી બાપુના ચરણમાં નમી ગયા અને પોતાની ભૂલ માટે માફી માગી. તેઓએ મનમાં નક્કી કર્યું કે મારા તરફથી થયેલી ભૂલ માટે આ આખા જમરાળા ગામ માટે કંઈક કરવું જોઈએ. પરંતુ ફકડાનાથ બાપુ એક પરમ વૈરાગી સાધુ હતા. તેઓ ધન સંપત્તિ અને કોઈપણ પ્રકારની સંપત્તિમાં રસ રાખતા ન હતા. તેમની સાધુતામાં પ્રપંચ અને મોહનું કોઈ સ્થાન ન હતું. તેમ છતાં મહારાજ વજયસિંહજીના સતત આગ્રહને લીધે તેમણે 40 વીઘા જમીન માનબાઈ ભેંસના ચારા માટે સ્વીકારી. આ જ જમીન આજે પણ જગ્યાના કબજામાં છે અને તે ફકડાનાથ બાપુની અનુકંપા અને મહારાજ વજયસિંહજીની શ્રદ્ધાનું પ્રતીક છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ફકડાનાથ બાપાની સમાધિના ઇતિહાસ વિશે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.